હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું કેળાની વેફર। આ વેફર બનાવવી ખૂબ જ ઇઝી છે। માત્ર એક જ વસ્તુ ઉમેરવાથી આ વેફર એકદમ ક્રિસ્પી બનશે। આ વેફર બનાવીને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો। વ્રત કે ઉપવાસમાં આ વેફર આપણે ખાઈ શકીએ છીએ। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે કેળાની વેફર બનાવતા શીખીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે શેર કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। કેળાની વેફર બનાવવા માટે સૌપ્રથમ આપણે કાચા કેળા લેશું। તો આ પ્રકારના આપણે ફ્રેશ કાચા કેળા લેશું। હવે આપણે કેળાની છાલને દૂર કરી લેશું। તો પહેલાં આગળ અને પાછળનો ભાગ કટ કરી આ રીતે આપણે ચાકુથી તેને વચ્ચે કાપો મારીશું। આ રીતે આપણે બે કેળામાંથી પહેલાં છાલ દૂર કરી લેશું અને તેની સ્લાઇસ રેડી કરી લેશું। તે જ રીતે આપણે હવે બીજા કેળાની છાલ કાઢી લેશું। જરૂર લાગે ત્યાં ચાકુનો ઉપયોગ આપણે કરવાનો। તો બંને કેળાની છાલ છે એ દૂર થઈ ગઈ છે। તો હવે સ્લાઇડરની મદદથી આપણે તેની સ્લાઇસ પાડીશું। તો આ રીતે આપણે કેળાની સ્લાઇસ પાડશું। આ રીતે સ્લાઇડર ઉપર આપણે કેળાને ચલાવતા જઈશું અને આ રીતે તમે જોઈ શકો છો આપણે સ્લાઇસ પાડવાની છે। બંને કેળાની સ્લાઇસ રેડી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું। હવે એક વાટકીમાં આપણે થોડું પાણી લેશું અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું। મીઠું એડ કર્યા પછી તેને સારી રીતે આ રીતે હલાવી લેશું। આ છે આપણી સિક્રેટ ટિપ્સ, જેને આપણે વેફર્સ તળશું ત્યારે ઉપયોગમાં લેશું। આ બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં તેલને ગરમ કરશું। તેલને ચેક કરવા માટે આ રીતે આપણે એક સ્લાઇસ નાખશું। તો તેલ ગરમ છે તો આપણે તેમાં આપણી સ્લાઇસ કેળાની છે તે ઉમેરી આ રીતે ઝારાની મદદથી પહેલાં તેને સારી રીતે તેલમાં સ્પ્રેડ કરી લેશું। હવે આપણે તેની ઉપર મીઠાનું પાણી એડ કરશું। તો આ રીતે આપણે એક ચમચી જેટલું મીઠાનું પાણી લઈ તેના ઉપર આ રીતે સ્પ્રેડ કરશું। જ્યારે તેલમાં પાણી નાખીશું એટલે થોડાક બબલ્સ થશે। આ બબલ્સ થોડા હળવા થાય પછી આપણે વેફરને પલટાવીશું। આ વેફરને આપણે હાઈ ફ્લેમ ઉપર જ તળવાની છે। તો બબલ્સ થોડાક શાંત થાય એટલે આપણે આ રીતે ઝારાની મદદથી તેને પલટાવશું। હળવા હાથે આપણે આ વેફરને તળવાના છે। હાઈ ફ્લેમ ઉપર આ રીતે ઝારાની મદદથી વેફરને દબાવતા જશું અને તેને તળતા રહેશું। આ વેફર તળાતા ફક્ત 3 મિનિટ લાગે છે। તો તમે જોઈ શકો છો તેલમાં સરસ આપણી વેફર છૂટી દેખાય છે। તો બસ આ રીતે થોડોક તેનો રંગ ચેન્જ થાય એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું। કેળાની વેફર સરસ તળાઈ ગઈ છે। તો હવે તેને આપણે તેલમાંથી કાઢી લેશું। તો
તો આ રીતે કાણાવાળા વાસણમાં આપણે વેફરને કાઢી લેશું. આ પ્રોસેસથી આપણે બધી વેફર રેડી કરવાના છે. તો રેડી છે આપણી કેળાની વેફર. હું તમને તેનો અવાજ સંભળાવું છું. એકદમ ક્રિસ્પી વેફર બનીને આપણી રેડી છે. હવે તેના ઉપર આપણે મરીનો પાવડર થોડોક સ્પ્રેડ કરશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. રેડી છે આપણી કેળાની વેફર. સર્વ કરવા માટે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કેળાની વેફર આપણી રેડી થઈ છે. બજાર કરતાં ખૂબ જ સસ્તી અને સારી. એકવાર બનાવીને લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકો છો. વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ આ વેફર આપણે ખાઈ શકીએ છીએ. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે પણ આ વેફર આપણે ઘરે જાતે બનાવીને ખાઈ શકીએ છીએ. આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં કહેજો. રેસીપી સારી લાગી હોય તો વધારે ને વધારે શેર કરજો.